હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ખાખરાનો જ એકદમ ચટપટો એવો નાસ્તો। તો આપણે ખાખરા લીધા છે। આની જગ્યાએ તમે ઘરમાં ઠંડી રોટલી હોય એને તમે ઘીમાં શેકી અને એકદમ ક્રિસ્પી કરી અને તે પણ લઈ શકો છો, તેનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અત્યારે ખાખરા લીધા છે। હવે આપણે આમાંથી સિંગલ ખાખરું એક લઈ લેશું અને રેસીપી સ્ટાર્ટ કરશું। તો આપણે ગ્રીન ચટણી લીધી છે, ટમેટો કેચઅપ છે, ચવાણું છે, આલુ સેવ છે, ટમેટા છે, કાકડી છે, કાંદા છે, ધાણા ભાજી છે, ચીઝ ક્યુબ છે અને એક લીંબુ લીધું છે। આપણે આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે। હવે આપણે ખાખરા ઉપર ગ્રીન ચટણી છે તે આપણે એડ કરી દઈશું આ રીતે। હવે આપણે ટમેટો કેચઅપ છે તે પણ આપણે એડ કરશું। બંનેને આપણે મિક્સ કરી અને આ રીતે ફરતું લગાવી દેવાનું। ફરીથી આપણે ટમેટો કેચઅપ અને ગ્રીન ચટણી છે તે આપણે એડ કરશું। આ રીતે એકદમ સરસ રીતે લગાવી દેવાનું। હવે આપણે અડધા લીંબુનો રસ છે તે આપણે ઉપરથી એડ કરશું। ફરીથી આપણે ચમચીથી સરસ રીતે મિક્સ કરી લેશું। હવે આપણે ટમેટા છે તે ઉપરથી એડ કરી દઈશું। તો આ રીતે એકદમ બારીક કટિંગ કરીને લેવાના છે ટમેટા। આ રીતે આપણે ફરતા એડ કરી દઈશું। હવે આપણે બારીક કટિંગ કરેલા કાંદા છે તે પણ આપણે ઉપરથી એડ કરી દઈશું। આ રીતે આપણે ફરતા એડ કરી દઈશું। હવે આપણે બારીક કટિંગ કરેલી કાકડી છે તે પણ આપણે ઉપરથી એડ કરી દઈશું। તો 5 વાગે નાની મોટી ભૂખ હોય અને આ રીતે જો તમે બનાવીને ખાશો તો તમારું પેટ તો ભરાશે પણ મન નહીં ભરાશે। આ રીતે બાળકોને બનાવીને આપશો તો બાળકો પણ જરૂરથી ખાશે। હવે આપણે ચવાણું છે તે પણ આપણે ઉપરથી એડ કરી દઈશું। આની જગ્યાએ તમે ચણાની દાળ પણ લઈ શકો અથવા મસાલા સિંગ છે તે પણ તમે લઈ શકો છો, પણ ચવાણાનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવે છે એટલે મેં ચવાણાનો ઉપયોગ કર્યો છે। આ રીતે આપણે ફરતું એડ કરી દેવાનું। હવે આપણે આલુ સેવ છે તે પણ આપણે ઉપરથી એડ કરી દઈશું। આની જગ્યાએ તમે સાદી સેવ છે તેનો પણ ઉપયોગ કરી શકો છો, રેગ્યુલર સેવનો। હવે આપણે ઉપરથી ધાણા ભાજી એડ કરી દઈશું। હવે આપણે ચીઝ ક્યુબ છે તે આપણે એડ કરી દઈશું આ રીતે ફરતું। હવે આપણે ઉપરથી થોડો ચાટ મસાલો છે તે આ રીતે આપણે હાથેથી સ્પ્રિંકલ કરી દઈશું। તો તૈયાર છે એકદમ ચટપટો અને ટેસ્ટી એવો ખાખરાનો નાસ્તો। આને તમે ખાખરા પીઝા પણ કહી શકો અથવા ખાખરા ચાટ પણ કહી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો। હવે આપણે કટિંગ કરી લેશું। જો ઘરમાં ઠંડી રોટલી હોય તો આ નાસ્તો તમે એમાંથી પણ બનાવી શકો છો, એકદમ રોટલીને ક્રિસ્પી કરીને। તો તૈયાર છે ખાખરા ચાટ અથવા ખાખરા પીઝા। તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચ।